નમસ્કાર. શ્રી નૌકાધામ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે શાશ્વત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થે શત્રુંજય નદીને કિનારે મંદરાધિરાજ શ્રી નૌકાધામનું અભૂતપૂર્વ આયોજન. સાધર્મિક ભાઈઓ બહેનોને અરવિંદ શાહ એસએન સ્ટારના હૃદયપૂર્વકના સૌમાન પ્રણામ. આપશ્રીને જણાવતા શ્રી નૌકાધામ પરિવાર અત્યંત હર્ષ અનુભવે છે કે શ્રી શત્રુંજય તીર્થાધિરાજના પૂર્વ ભાગમાં તળેટીમાં જીવાપુર ગામ આવેલું છે. તે પવિત્ર જગ્યા ઉપર શ્રી નૌકાધામનું આયોજન આકાર પામી રહ્યું છે. શ્રી શત્રુંજય નદીના કિનારે હોવાથી અને હસ્તગીરી, કદમગીરી અને દાદાની ધજાના જે પવિત્ર જગ્યા પરથી સોહામના દર્શન થાય છે તે અમારા ટ્રસ્ટ દ્વારા 12 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે અને વીર સંવત 2070ના અંત પહેલા આ સંકુલનું કાર્ય શરૂ કરવાની મેં પૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. લગભગ 36 મહિનાની અંદર એક વિશાળ ડોમમાં સમોસરણની ઝાંખી કરાવતું અને શ્રી ચતુર્મુખ શ્રી આદિનાથ ભગવાનના ચારે બાજુ દર્શન થાય તેવા સમોસરની ઝાંખી કરાવતું અદભુત નૌકાધામનું આયોજન નિર્માણાધીન છે. તેમાં એક સાથે 6800 ભાગ્યશાળીઓ બેસીને શ્રી નૌકાર મહામંત્રના જાપ કરી શકે તેવી અદભુત મંત્રમય મંગલ પીઠિકાનું સર્જન કરવામાં આવશે. આ શ્રી નૌકાધામમાં વર્ષ દરમિયાન 2 શાશ્વતી હોળી અને અન્ય એક વખત 9 દિવસ માટે એક સાથે 6800 ભાગ્યશાળીઓ આ શાશ્વત મંત્રની આરાધના એકી સાથે કરી શકે તેવા આયોજનો ગોઠવવાની અમારા મનમાં ભાવના છે. તે સિવાય સમગ્ર વર્ષ દરમિયાન જેમને પણ આ મંત્રની આરાધના સાધના કરવા માટે પધારવું હોય તો તેઓ આગોતરી જાણ કરીને આ સંકુલમાં પધારી શકશે. પૂજ્ય મહાત્માઓ પણ આ પવિત્ર સંકુલમાં પોતાની આરાધના સાધના કરવા તેમજ શિબિરો દ્વારા અને જાપ અનુષ્ઠાન આદિ કરવા આ સંકુલમાં પધારે તેવી અમારા ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવશે. શ્રી નમસ્કાર મહામંત્રના અનેકવિધ શાસ્ત્રીય અવતરો, છંદો, અલગ અલગ ભાષામાં શ્રી નૌકાર મહામંત્રના આલેખનો, વિવિધ પ્રકારના શ્રી નૌકાર મહામંત્રના પ્રાચીન યંત્રો, શ્રી નૌકાર મહામંત્રની પ્રભાવતા અને શાશ્વતતાના અનેકવિધ શાસ્ત્રીય સંદર્ભો અને શ્રી નૌકાર કલાત્મક સંકુલની અંદર કરવાની અમારી મનોકામના છે. શાસ્ત્રો પણ કહે છે કે જીવ શાસનસ્સ સારો 14 પુવાણ સમુદ્વારો જસમણે નવકારો સંસારો તસ્સહિ ગુણહિ. એટલે કે જીન શાસનનો જે સાર છે એ 14 પૂર્વમાંથી જેનો સમુદ્વાર કરવામાં આવ્યો છે એવો શ્રી નૌકાર જેના અહીંયા વસે છે એને સંસાર શું કરી શકવાનો છે. એટલે શાસ્ત્રોએ લખે છે કે મનથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભાયેલું કોઈ પણ શુભ કાર્ય ત્યાં સુધી સફળ નથી થતું જ્યાં સુધી પંચ પરમેશથી ભગવંતને નમસ્કાર કર્યા નથી. અનંતકાળના ઇતિહાસમાં એવો એક પણ દાખલો જોવા મળતો નથી કે વર્તમાન અને ભવિષ્યમાં પણ જોવા નહીં મળે જેમાં શ્રી પંચ પરમેશ્વરને કરેલો નમસ્કાર નિષ્ફળ ગયો હોય. મૌનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની હોય છે. તેમાંથી 69 કોડાકોડી સાગરોપમની મૌનીય કર્મની સ્થિતિનો નાશ થાય તો જ દ્રવ્યથી શ્રી નૌકાર મહામંત્રની પ્રાપ્તિ થાય. આપણે સૌ ઘણા ભાગ્યશાળીઓ છીએ. આપણને જન્મતાની સાથે આ ચિંત્ય ચિંતામણી નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થઈ છે. બિલ ગેટ્સ હોય કે બ્રિટન અમેરિકાનો પરિવાર હોય, શાહી પરિવાર હોય, તેના જન્મેલા રાજકુમાર હોય, એમને કોઈને આ સૌભાગ્ય મળ્યું નથી. આપણું સૌભાગ્ય તેથી 100 વેંત ચડિયાતું છે. 14 પૂર્વીઓનો પણ 16,383 મહાવિદ્ય ક્ષેત્રના એક હાથી પ્રમાણ જેટલી કોરી શાહીમાંથી જેટલું શ્રુતનું લેખન થાય તેટલા શ્લોકોની રચના કરે છે. પરંતુ તેઓ પણ અંતિમ સમયે નવો મહાનિધિ અને ચિંતામણીથી રત્નથી પણ અધિક કિંમતી એવા 68 અક્ષરના શ્રી નૌકાર મંત્રનું સરનું સ્વીકારે છે.
શાસ્ત્રમાં એક શ્લોકમાં કહ્યું છે કે પૂજા કોટી સમમ સ્ત્રોત્ર, સ્ત્રોત્ર કોટી સમમ જપ, જપ કોટી સમમ ધ્યાન, ધ્યાન કોટી સમમ લય. એટલે કે 1 કરોડ દિવસ પૂજા કરો અને 1 દિવસ સ્તુતિ કરો તો બંનેનું ફળ સમકક્ષ છે. એ જ પ્રમાણે 1 કરોડ દિવસ સુધી સ્તુતિ કરો, 1 વખત જાપ કરો તો તે બંનેનું ફળ પણ સરખું છે. શાસ્ત્રના પાને અંકાયેલું છે કે જાપથી પાપ ખપે છે અને સદગતિનું સર્જન થાય છે અને ધ્યાનથી મોક્ષ થાય છે. આ નવકારધામમાં શ્રી નવકાર મહામંત્રની મહામંગળતાનું વૈજ્ઞાનિક ઢબે વિવરણ કરવામાં આવશે. જેમ કે શ્રી નવકાર મહામંત્ર સાયન્ટિફિકલી સિક્યોર્ડ, એરિથમેટિકલી એક્યુરેટ, મેથેમેટિકલી મેચ્યોર્ડ, geographically genuine, supramental seminar of supreme authority, economically effective, politically perfect, twinning with infinite, direct dialect to divinity. એવા શ્રી નવકાર મંત્રના અનેક રહસ્યોનું ઉદ્ઘાટન તેમને શ્રી પંચપરમેશ શ્રી ભગવંતોની પરમ પવિત્ર પાવકતા, જાપનો સમય, જાપની ઉત્તર સેવા, જાપના આસનો, જાપના વિવિધ પ્રકારો, એવી દિશા, નવકારવાની વિવિધતા વગેરે અનેક વિષયો પર આ મંગળમય સંકુલમાં વિવરણ કરવામાં આવશે. આ સંકુલનો અંદાજિત સંપૂર્ણ ખર્ચ લગભગ 68 કરોડ થવાની સંભાવના છે. ₹1,08,000માં એક ભાગ્યશાળી નામ એવા 68 નામ પહેલા ધોરણે નોંધવાની અમારી ભાવના છે. આપ શ્રી પણ આપના પરિવારમાંથી આ સંકુલમાં ઉત્તમ લાભ લો એવી અમારી નમ્ર વિનંતી છે અને તે પરિવારની અનુમોદના કરવા માટે 68 નામોને આરસની તકતી પર કાયમી અંકિત કરવામાં આવશે. ભાવિમાં જે કંઈ જાપ આદિના અનિષ્ઠાનો થશે તે પુણ્યાનુબુદ્ધિ પુણ્યનો સહભાગી થવા માટે અમારા શ્રી નવકારધામ પરિવારથી આપને આમંત્રણ આપવામાં આવે છે. જેમાં આપ શ્રી આપની પુણ્યલક્ષ્મીનો સદુપયોગ કરી પ્રભુના શાસનનું આપણા પર ચડેલું ઋણ યત્કિંચિત ફેરવવામાં આપણે સૌ સદભાગી બનીએ એ એકમાત્ર મંગળ કામના, અભ્યર્થના અને પ્રભુ પ્રાર્થના. સોનામાં સુગંધ ભળે તેમ રોજની 1000 શ્રી નવકાર મહામંત્રની બાંધી નવકારવાળી, નિત્ય 1,08,000 નવકાર ગણનારા ને પોતાના જીવનમાં 48 કરોડ નવકારનો અગાધ જાપ કરનારા વિદુષી સાધ્વી વર્યા શ્રી અનુપવાશ્રીજીના મહારાજ સાહેબના દેવલોક થયા પછી એમના પુણ્ય દેહને અગ્નિ સંસ્કાર કરવાનો લાભ આ પવિત્ર ભૂમિમાં અમને મળેલો છે. અને આજે પણ પૂનમ અમાસને દિવસે રાત્રે આ અગ્નિદાહની પવિત્ર ભૂમિ પર જે નવકારના જાપનો રણકાર સંભળાય છે એવું ત્યાંના ચોકીદારો જણાવે છે. ભવિષ્યમાં આ પવિત્ર ભૂમિ પર તેમની ચરણ પાદુકા સ્થાપીને પૂજ્ય સાધ્વીજી ભગવંતની સ્મૃતિ નિમિત્તે સમાધિ મંદિર સ્થાપવાની અમારી ભાવના છે. શ્રી નવકારધામ ટ્રસ્ટમાં અમારી સાથે શ્રી નિમિષભાઈ કોઠારી, શ્રી સંજુભાઈ કોઠારી, શ્રી શૈલેષભાઈ જોગાણી, શ્રી જિજ્ઞેશભાઈ શાહ તેમજ શ્રી આદિનાથ ગ્રુપના ભાઈઓ જોડાયેલા છે, તેમજ શ્રી સંગીતભાઈ શાહ વગેરે મુખ્ય કાર્યકરો છે. 21મી સદી એ જૈનોની સદી છે ને શ્રી નવકાર મહામંત્રના જાપ દ્વારા સમગ્ર વિશ્વમાં આત્મકલ્યાણની વ્યવસ્થાઓની પુનઃસ્થાપના થાય, જગતના સર્વજીવો આ શાશ્વત મંત્રની આરાધના દ્વારા શીઘ્ર શાશ્વત સુખને પામે એ જ ભાવના સાથે અમારી આ શુભભાવનાને વિરામ આપીએ છીએ. એ નવકાર ધામ વતી અરવિંદ શાહના જય જિનેન્દ્ર સહ પ્રણામ.